વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી। આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ। આજના દિવસે ગુજરાતની શાન એવા એશિયાટિક સિંહો છે। ગુજરાતમાં ભાવનગર, અમરેલી, ગીર, જૂનાગઢ સહિતના જિલ્લામાં સિંહ જોવા મળે છે। ત્યારે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે સિદ્ધસર ખાતે સિંહ દિવસ નિમિત્તે રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વોલેન્ટરો, શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવળ, એસબી ન્યૂઝ, ભાવનગર। પણ એક દિવસ હોવો જોઈએ, પણ આપણે ત્યાં સિંહનું મહત્વ શા માટે આટલું બધું છે? એક તો એ કે આપણા જે 10 અવતારો છે ઈશ્વરના, કોર્ડિનેટર ભાવનગરના પ્રવીણભાઈ, અમારા સિહોરથી પધારેલા ભરતસિંહભાઈ અને તમામ મંચ ઉપર બિરાજમાન। તડકો લાગે છે। આજે સ્પેશિયલ દિવસ છે, એની કેટલીક વિશેષતા કહું। તમે વિચારો, સમગ્ર વિશ્વમાં 195 દેશો છે। 195 દેશમાં માત્ર ને માત્ર આપણા દેશમાં, એમાં પણ માત્ર ને માત્ર ગુજરાતમાં, એમાં પણ માત્ર ને માત્ર સૌરાષ્ટ્રમાં જ્યારે 891 સિંહ હોય તો એ આપણા માટે ગૌરવની વાત છે। આપણે જોઈ શકીએ છીએ કે આપણા રાજચિહ્નમાં પણ સિંહની મુખાકૃતિ છે। હિસ્ટ્રી અત્રેના તમામ વક્તાઓએ કહીએ પ્રમાણે આપણી હિસ્ટ્રીમાં પણ આપણા ધાર્મિક રીતે પણ સિંહ આપણી રીતે એટલા જ જોડાયેલા છે। ત્યારે આજે આપણે સૌ ભેગા થયા છીએ એનું એક ને માત્ર એક જ કારણ છે કે સિંહને આપણે સ્વીકારવાનો છે। આજે આપણે જોઈએ છીએ કે આપણા ત્યાં 116 આપણા જિલ્લામાં યોગેશ દેસાઈ, ડીસીએફ ભાવનગર। આજરોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સિદ્ધસર પ્રાથમિક શાળાના પટાંગણમાં અત્રેના વન વિભાગના તથા જિલ્લા કોર્ડિનેટર તથા સ્થાનિક પ્રકૃતિ મંડળના સભ્યો તથા જે પણ તાલુકા કોર્ડિનેટર તથા અન્ય શિક્ષક મિત્રો તથા તમામ બાળ સિંહ મિત્રોની હાજરીમાં એક ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમની ઉજવણી થઈ ગઈ છે। અંદાજિત 2000 જેટલા બાળકોએ આની અંદર ભાગ લીધો છે અને આ બાબતે આજના જે કાર્યક્રમની અંદર બાળકોને સિંહ જાગૃતિ વિશે અને સિંહના સંરક્ષણ બાબતે વધુમાં વધુ જાગૃત થાય, તેઓના વાલીઓને પણ એટલા જ જાગૃત કરે અને ખૂબ જ સરસ મજાનો સંદેશ ગઢવી સાહેબ આપણા ઓનરરી વાઇલ્ડલાઇફ વોર્ડન છે, તકુબા સાણસરા આપણા જિલ્લાના સિંહ જે ઉજવણી છે એના કોર્ડિનેટર છે, આ સિવાય તમામ સભ્યોએ ખૂબ જ સરસ મજાનો સંદેશો તમામ બાળ સિંહ મિત્રોને આપવામાં આવ્યો છે। વન વિભાગ સતત અને વન વિભાગ તથા રાજ્ય સરકાર સતત આ બાબતે ઓલવેઝ સરકાર તથા વન વિભાગ સતત સિંહ સંરક્ષણ બાબતે કટિબદ્ધ રહ્યા છે અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક આમાં વન વિભાગની સાથે સાથે લોક ભાગીદારી પણ એટલી જ મહત્ત્વની છે। તો જેથી કરીને આજનો અમારો જે ઐતિહાસિક દિવસની ઉજવણી થઈ છે એમાં વધુમાં વધુ અમારો સંદેશો એટલો જ છે કે વધુમાં વધુ લોકો આ બાબતે જાગૃત થાય, વધુમાં વધુ લોકો સિંહ સંરક્ષણમાં અમને એના સમર્થન આપે અને સિંહ સંરક્ષણનો જે રાજ્ય સરકારનો સંકલ્પ છે એને સાર્થક કરવામાં મદદરૂપ થાય। જય જંગલ, જય વનરાજ, જય જય ગરવી ગુજરાત।